हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન ચાલી રહ્યું છે અને હવે આપણે આ ચેપ્ટરને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. 2 કે 3 લેક્ચરમાં આ ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ જે છે પૂરા થઈ જશે અને પછી આપણે નવા ચેપ્ટરની સાથે સાથે આ જે ચેપ્ટર છે તે અને એના આગળના જે ચેપ્ટર જે છે એના સ્વાધ્યાય ઉપર આપણે કામ કરીશું. તો હવે જો ટોપિક છે ડાય અને પોલીપ્રોટિક એસિડ અને ડાય અને પોલીએસિડિક બેઝ. આ ટોપિક છે. ટોપિક એકદમ સિમ્પલ છે. જો સમજવાનું છે કે ડાય અથવા પોલીપ્રોટિક એસિડ કોને કહેવાય. તો જો કેટલાક એસિડ જેવા કે ઓક્ઝોલિક એસિડ આવે, સલ્ફ્યુરિક એસિડ આવે, ફોસ્ફોરિક એસિડ આવે, એમના એક અણુની અંદર એક કરતાં વધારે આયનીકરણ પામે તેવા પ્રોટોન હોય. આવા જે એસિડ હોય એમને કહેવાય પોલીબેસિક એસિડ અથવા તો પોલીપ્રોટિક એસિડ. દાખલા તરીકે જો તમે H2SO4 લઈ લો, સલ્ફ્યુરિક એસિડની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડમાંથી તમે પહેલાં એક પ્રોટોન, એના એક અણુમાંથી એક પ્રોટોન રિમૂવ કરો, એક પ્રોટોનને દૂર કરો તો શું બનશે? HSO4. હજી એક પ્રોટોન તમે દૂર કરો, શું બનશે? SO4 2-. બરાબર. તો જો આના એક અણુમાં, સલ્ફ્યુરિક એસિડના એક અણુની અંદર કેટલા પ્રોટોન છે? 2 પ્રોટોન. પહેલા એક નીકળ્યો, એના પછી એક નીકળ્યો. 2 પ્રોટોન છે જે આયનીકરણ પામી શકે છે. તો આ પ્રકારના જે એસિડ છે એમને કહેવામાં આવે છે પોલીબેસિક અથવા પોલીપ્રોટિક એસિડ. હવે તમને લોકોને આ વસ્તુ સમજાવવા માટે એક ડાયપ્રોટિક એસિડનું ઉદાહરણ આપ્યું છે. કોનું આપ્યું છે? ડાયપ્રોટિક એસિડનું ઉદાહરણ આપેલું છે. અને એક્ઝામ્પલમાં આપણે લઈ લઈએ, માનો કે 2 પ્રોટોન ધરાવતું કાં તો 2 પ્રોટોનને દાન કરી શકે, 2 પ્રોટોનનું આયનીકરણ થઈ શકે, જેના 2 પ્રોટોનનું આયનીકરણ થઈ શકે તેવો એસિડ શું કહેવાય? ડાયપ્રોટિક એસિડ. હવે જો ડાયપ્રોટિક એસિડનું તમને ઉદાહરણ આપ્યું છે H2A. આ ડાયપ્રોટિક એસિડ છે. એનું જલીય દ્રાવણની અંદર જે આયનીકરણ થાય છે એમાં જો પહેલાં આયનીકરણ આ પ્રમાણે થશે, અહીંયા આગળ આવી જશે HA. શું આવી જશે? HA, H+ અને પછી આવશે, આપણે અહીંયા આગળ એને A ના કહીએ, આપણે એને X કહીએ. બરાબર. જે બુકમાં આપ્યું છે એ પ્રમાણેનું ઉદાહરણ લઈએ તો H+ અને અહીંયા બનશે HX-. હવે પછી પાછું ફરી અહીંયાથી બીજી પ્રક્રિયા થશે, HX- એક્વિયસ, એનું આયનીકરણ થશે અને તમને જોવા મળશે H+ અને અહીંયા X⁻², આ એક્વિયસ. તમે કહેશો કે સર -2 કેવી રીતે આવ્યું? ફરી યાદ કરાવી દો. જો એક પ્રોટોન દૂર થાય, એક પોઝિટિવ ચાર્જ દૂર થાય એટલે એક નેગેટિવ ચાર્જ વધે. ફરી વખત ફરી બીજો પ્રોટોન દૂર થયો એટલે 2 પોઝિટિવ દૂર થયા એટલે 2 નેગેટિવ વધ્યા. એટલા માટે આ ઉપર શું આવ્યું છે? -2 આવ્યું છે. તો આ પ્રમાણે તમને ઉદાહરણ આપ્યું છે. એટલે તમે એક ડાયપ્રોટિક એસિડનું દ્રાવણ જો તો એ દ્રાવણની અંદર તમને H+, X-, HX- આ બધું જે છે મિશ્રણની અંદર જોવા મળતું હોય છે, એ યાદ રાખવાનું. હવે ધ્યાનથી જો કે આ ડાયપ્રોટિક એસિડના આયનીકરણમાં કેટલી પ્રક્રિયાઓ થઈ? 2. તો આ પ્રક્રિયા જે છે, પહેલી પ્રક્રિયા, એના માટે આયનીકરણ અચળાંક શું હશે? Ka1. અને આ બીજી પ્રક્રિયા માટે આયનીકરણ અચળાંક શું હશે? Ka2. આમાં વિચારવા લાયક એ વસ્તુ છે કે કોણ મોટું હશે, Ka1 કે Ka2? તો વિચારો કે પહેલો પ્રોટોન જે છે ને સરળતાથી આયનીકરણ પામશે, પણ પછી જે બીજો પ્રોટોન છે એટલે બીજો જે H+ જે છે એ આ નેગેટિવ હોવાના કારણે સરળતાથી આયનીકરણ પામી શકશે નહીં, કેમ કે આ નેગેટિવ ઋણ ભાર જે છે એ ધન ભારવાળા એ પ્રોટોનને આકર્ષીને વધારે રાખશે. એટલે સરળતાથી બીજી પ્રક્રિયાની અંદર આયનીકરણ થઈ શકશે નહીં. અને એટલા માટે એક વસ્તુ યાદ રાખજો, શું છે કે Ka જેનો વધારે પ્રબળ, અને એ વધારે પ્રબળ તો એનું આયનીકરણ સરળતાથી થાય. એટલે જો આ પ્રક્રિયાની અંદર આયનીકરણ સરળતાથી થાય છે, સરળતાથી પ્રોટોન નીકળે છે, એનો મતલબ કે આ Ka1નું મૂલ્ય વધારે હશે અને Ka2નું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. બરાબર. આ વસ્તુ તમને એમને H2CO3ના ઉદાહરણ આપીને અને H2PO4ના ઉદાહરણ આપીને સમજાવવામાં આવી છે બુકની અંદર.
ધ્યાનથી આ ટોપિકને વાંચજો અને આટલી વસ્તુ જે છે એની નોટ બનાવી લેજો. અને હવે આવે છે એક નાનો પણ ખૂબ અગત્યનો ટોપિક. આ ટોપિકની અંદરથી JEE અને નીટની અંદર સવાલો આવવાના ચાન્સીસ ઘણા છે. બે મુદ્દા છે જે યાદ રાખવાના છે. ટોપિકનું નામ છે એસિડ પ્રબળતાને અસર કરતા પરિબળો. હવે જુઓ કે એસિડ આપણે જાણીએ છીએ કે વધારે વિયોજન પામે, એનું આયનીકરણ સરળતાથી થાય તો એ પ્રબળ, બરાબર, અને એ સરળતાથી ના થાય તો નિર્બળ, બરાબર. તો આવી કઈ વસ્તુઓ છે, કયા કારણે આ બનતું હોય છે, શેના લીધે એસિડની પ્રબળતા વધારે હોય છે અને શેના લીધે એસિડની પ્રબળતા ઓછી હોય છે? તો જો લખ્યું છે કે એસિડની વિયોજન પામવાની જે માત્રા છે એટલે એની જે પ્રબળતા છે તે HA બંધની પ્રબળતા, એટલે આ હાઇડ્રોજનનું એના એનાયન સાથે જે બંધ બને છે એની પ્રબળતા અને ધ્રુવીયતા ઉપર આધાર રાખે છે. હવે એ તમને લોકોને સમજાવજો. એના માટે તમારે સમૂહ અને આવર્ત એમાં બે વસ્તુઓ યાદ રાખી લેવાની છે, બે મુદ્દા યાદ રાખી લેવાના છે કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા એસિડિક પ્રબળતા વધે છે. આવું થવાનું કારણ કે જોડાય છે બાજુમાં જે એનાયન જોડાય છે એનું કદ વધતું જાય છે. જો માનો કે આ હાઇડ્રોજન છે અને ફ્લોરિન આવું છે, પણ આ હાઇડ્રોજન છે અને આયોડિન આવું છે. અહીંયા એનાયનનું કદ વધારે હોવાના કારણે આ હાઇડ્રોજન જે છે એ થોડો દૂર છે, એને રિમૂવ કરવો એટલે એને કાઢી નાખવો આના કરતાં વધારે ઇઝી બનશે. આના કરતાં વધારે ઇઝી આના માટે બનશે. એટલે યાદ રાખજો, સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા એનાયનનું કદ શું થતું હોય છે? વધતું જાય છે. અને એના કારણે શું થતું હોય છે? ઉપરથી નીચે તરફ જતા એ બંધ ઇઝીલી તૂટી જાય છે, બંધની પ્રબળતા ઘટે છે. અને બંધની પ્રબળતા ઘટે એટલે એસિડિક પ્રબળતા વધે. કેમ કે જેટલો જલ્દી એ બંધ તૂટશે એટલો જલ્દી આપણને એસિડ શું આપશે? એસિડ શું કરશે? વિયોજન પામશે. અને એ રીતે યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એસિડિક પ્રબળતા વધે છે. અને એના પછી આવે છે આવર્તની અંદર તમે જોશો તો એમાં તમારે ધ્યાનમાં આપવાનું વિદ્યુત ઋણતા પર. જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે એસિડ વધારે પ્રબળ, આવું યાદ રાખી લેવાનું. જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે એસિડ વધારે પ્રબળ. હવે દાખલા તરીકે તમને આ બધા જ આપ્યા અને એવું કીધું કે ગોઠવો એમને, કયું એસિડ વધારે પ્રબળ અને કયું એસિડ ઓછું પ્રબળ, તો કેવી રીતે ગોઠવાશે? તો એમાં તમારે એ જોવાનું કે આ હાઇડ્રોજનની સાથે જે જોડાયેલા છે, દાખલા તરીકે કાર્બન છે, પછી નાઇટ્રોજન છે, પછી હાઇડ્રોજન છે, ફ્લોરિન, તો એમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ? તો કે ફ્લોરિન. તો એનું એસિડ જે છે એ વધારે પ્રબળ હશે. આવી રીતે તમે યાદ રાખી શકો કે આવર્તની અંદર વિદ્યુત ઋણતા વધારે, પ્રબળતા વધારે. સમૂહની અંદર એનાયનનું કદ ઉપરથી નીચે તરફ જતા વધે, જેટલું એનાયનનું કદ વધારે એટલી એસિડની પ્રબળતા પણ વધારે. આ રીતે આ બે મુદ્દાઓ જે છે નોટ બનાવીને યાદ રાખી લેવાના છે. તમને આવા MCQs જે છે હું પ્રેક્ટિસ કરાવીશ ત્યારે તમને આનો જે ઇમ્પોર્ટન્સ જે છે એ ખ્યાલ આવશે. ત્યારબાદ જે ટોપિક આવે છે તેનું નામ છે એસિડ બેઝના આયનીકરણમાં સમાન આયન અસર. અને એને સમજવા માટે તમને એસિટિક એસિડના વિયોજનની પ્રક્રિયાનું ઉદાહરણ આપેલું છે. અને એવું કહેવામાં આવ્યું છે કે માનો કે આ સંતુલન મિશ્રણની અંદર જો તમે એસિટેટ આયન ઉમેરશો, એટલે એસિટેટ આયનની સાંદ્રતા જો વધારો તો લી સેટેલિયનનું પ્રિન્સિપલ કઈ દિશામાં કામ કરશે? આ સાંદ્રતાને ઘટાડવાની દિશામાં કામ કરશે. એ ટોપિકનો વિડીયો ધ્યાનથી જોજો. જો આપણે અહીંયા સાંદ્રતા વધારીએ તો એના લીધે જે સંતુલન જે છે એ ડાબી બાજુ ખસશે. અને ડાબી બાજુ કેવી રીતે ખસશે કે આ વધેલા જે એસિટેટ આયન જે છે H+ સાથે ભેગા મળીને પછી તમને એસિટિક એસિડ, વિયોજન પામ્યા વગરના એસિટિક એસિડના અણુઓ જે આપશે. એટલે સંતુલન જે છે એ ડાબી તરફ ખસશે. એ જ રીતે તમે જો એસિટેટ આયનની સાંદ્રતા ના વધારો અને H+ આયનની સાંદ્રતા વધારો તો પણ એ જ થવાનું છે. પ્રક્રિયા જે છે કાં તો સંતુલન જે છે એ કઈ દિશામાં ખસશે? બિન વિયોજિત એસિટિક એસિડના જે અણુઓ છે એ દિશામાં, ડાબી દિશામાં ખસશે. હવે આપણે બહારથી શું ઉમેર્યું? જે ઓલરેડી હાજર હતું તેવું એક આયન
સમાન આયન, સરખું આયન, એટલે આ અસર જે છે એને કહેવામાં આવે છે સમાન આયન અસર. બીજું કશું જ નથી. આ પૂરેપૂરો લી સેટેલિયરનો જે સિદ્ધાંત છે તે જ છે. પછી પાછું એની ઉપરથી તમને એ લોકોએ સમાન આયન એને સમજાવવા માટે એક દાખલો આપી દીધો. હવે એ દાખલો આપવાનો કોઈ મતલબ નથી બનતો, કેમ કે એવા દાખલા તમે લોકો કરી ચૂક્યા છો. ખાલી એટલું કીધું કે એસિટિક એસિડ જે છે એમાં આપણે 0.05 મોલર એસિટિક એસિડના દ્રાવણમાં જો તમે 0.05 મોલર જેટલા એસિટેટ આયન ઉમેરો, એટલે આ રીતે કે એસિટિક એસિડ છે 0.05 મોલર અને એમાં સમાન આયન બહારથી પાછું બીજું 0.05 મોલર જેટલો એસિટેટ આયન ઉમેરો. હવે શરૂઆતમાં આ બંનેની સાંદ્રતા આટલી છે, H+ની કોઈ સાંદ્રતા છે નહીં. સંતુલન સમયે માનો કે આની અંદર ઘટાડો થયો છે x જેટલો, તો અહીંયા વધારો થઈ જશે કેટલો? 0.05x, બરાબર. હવે નિર્બળ એસિડમાં શરૂઆતની સાંદ્રતા કરતાં પછી જે વિયોજન પામ્યા પછી જે સાંદ્રતા મળે છે એ કેવી હોય છે? બહુ ઓછી. એટલે તમે આ બંને જુઓ, આ x જે છે ઘણું નાનું હશે, એટલે આ 0.05 માઇનસ x છે એના બરાબર ડાયરેક્ટ જ 0.05 લઈ શકાય, કેમ કે આ બહુ જ નાનું હશે એટલે એને અવગણી શકાય. એવી રીતે આમાં પણ 0.05 પ્લસ x જે છે એને પણ આપણે લઈ શકીએ 0.05. હવે આના માટે એ લોકોએ તમને Ka ગણીને આપેલો છે. Ka ગણવો હોય તો આ રીતે ગણાય. H+ જે છે, પછી એસિટેટ આયનની સાંદ્રતા, એના પછી HACની સાંદ્રતા, બરાબર. હવે ધ્યાનથી જો, એની અંદર બધા મૂલ્યો જે છે એ લોકોએ શું કર્યા છે? મૂક્યા છે. અને આ બધા જ મૂલ્યો મૂકીને પછી આપણે જે નોર્મલ પહેલાં જે ગણતા હતા Kનું મૂલ્ય જે છે ટેબલ પરથી લાવ્યા છે 1.8, એ ત્યાં આગળ આપેલું નથી. Kનું મૂલ્ય પરથી એ લોકોએ શું કર્યું છે? H+ની સાંદ્રતા શોધી છે અને H+ની સાંદ્રતા શોધ્યા પછી pH ગણી છે. એટલે આવા દાખલાઓ ઓલરેડી આપણે કરી ચૂક્યા છે, પણ આ તો ખાલી સમાન આયન અસર આવી એટલા માટે તમને ખાલી એ દાખલો થોડો યાદ કરાવવો જરૂરી હતો. એટલે એ લોકોએ બુકમાં ઉદાહરણ સ્વરૂપે આપેલો છે કે ઓલરેડી આ દ્રાવણ છે એની અંદર પાછા હું બહારથી આ સમાન આયન ઉમેરું અને શરૂઆતની કન્ડિશન આ પ્રમાણે રાખું, તો પછી નવા બનતા દ્રાવણની pH કેવી રીતે શોધાય? તો એના માટે આખી ટેકનિક બિલકુલ એ જ રીતે કરીને આપેલી છે જે આપણે આગળના ઉદાહરણોની અંદર જોયું છે. એટલે એ વસ્તુ તમારે હોમવર્કમાં કરીને મને જેમ ચેટ બોક્સમાં તમે મોકલો છો એમ મોકલવાનું છે. સાથે સાથે ઉદાહરણ નંબર 7.23 જે છે એ પણ સ્ટુડન્ટે હોમવર્કમાં કરીને મને મોકલવાનું છે, કેમ કે આપણે સાંદ્રતા શોધવાની ઘણી બધી ઉદાહરણોની અંદર પ્રેક્ટિસ કરી છે. એટલે એક ઉદાહરણ એવું છે જે તમારે મને ગણીને મોકલવાનું છે. આ બધા સ્ટુડન્ટ જે છે નોટ કરી લેજો અને ચેટ બોક્સની અંદર 24 કલાકની અંદર મને ઉદાહરણ મોકલી દેજો.